હૃદયમાં એ ભાવના આજે જાગૃત છે, એક સાચા ભારતીય હોવાનું ગૌરવ બુझा है जी सांगन का चिराग उन आ साइड थोड़ा रो, जिन माओं ने गवाए हैं लाल, थोड़ा आ साइड रहजो, न जाने वो माएं कैसी जोड़ी होगी અને અનેક એવા વીર સપૂત ખુલ્લો રાખો ભાઈ, ખુલ્લો. આજે આપણે माता के वंदे वंदे भारत माता ने ફરીથી તમામ જેમને પોતાના આ કોલેજના યુવાનો પોલીસના મિત્રો છે માથે તિરંગો લીધો છે જવાબદારીપૂર્વક હવે સામે જે આટલા વિદ્યાર્થીઓ ઉભા છે એ તિરંગો પોતાના માથે લઈ લેવાય તમામ ઉભા થઈ જાય પાછળ 1200 ફૂટનો આજે ધ્વજ પાલનપુરની અંદર લહેરાવાનો છે અને પાલનપુરની એક ગૌરવ સમાન બની જશે, કેમ કે 1200 ફૂટ એટલે કંઈક કમ ના કહેવાય દોસ્તો. માતાને વંદે, ભારત માતાને વંદે. સર કેટલા ફૂટ છે સર? 1200 ફૂટ દોસ્તો જોઈ શકો, 1200 ફૂટનો ધ્વજ, 1200 ફૂટનો ધ્વજ આજે લહેરાઈ રહ્યો પાલનપુરની અંદર. ભારત માતાને વંદે, ભારત માતાને વંદે વંદે વંદે, ભારત માતાને. નમસ્કાર મિત્રો, આજે અમારા નવા બ્લોગની અંદર આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. દોસ્તો પાલનપુરમાં યોજાયેલી તિરંગા રેલીની અંદર આપ સૌ દોસ્તોનું સ્વાગત છે. દોસ્તો તમે જોઈ શકો અત્યારે હાલ ભાવમય એકદમ વાતાવરણ દેખવા જોવા મળે છે. તો જોઈ રહેજો બ્લોગની અંદર. હું તમને તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર. તો હું તમને તિરંગા રેલીની અંદર આજે તમને બતાવું. આજે આખો પૂરો બ્લોગ જોવો પડશે. તિરંગાની રેલી આજે બહુ મસ્ત ભવ્ય છે અને મોટા મોટા સાહેબો ને આ બધા જોઈ શકો. અત્યારે મેદાન પણ પબ્લિકથી ભરચક છે અને પબ્લિકના હાથમાં તિરંગાની કે બાળકોને આપણે માર્ગદર્શન આપીએ એમના યોગ્ય સ્થાન ગ્રહણ કરવા માટે. તમે જોઈ શકો પબ્લિકના હાથમાં તિરંગો દેખવા મળે છે. ભવ્ય રેલીનું આયોજન છે પાલનપુરની અંદર. નૈલેશભાઈ ને અમારો આખો દોસ્તો મારા તિરંગા વિદ્યાર્થી સુધી પહોંચે, કેમ કે યાત્રા માટે જ આપણે લાયેલા છે ઝડપથી લઈને. મારા બ્લોગની અંદર જોડાઈ રહ્યો દોસ્તો. તો હું તમને બતાવતો રહીશ બ્લોગ તિરંગાની રેલી. મોટા મોટા આપણને અહીંથી શ્રી હરીશભાઈ ચૌધરી સાહેબે જે સૂચના આપી છે એ પ્રમાણે પ્લીઝ આપણે સહયોગ આપીએ. આપણે ઝડપથી તિરંગા યાત્રા પ્રસ્થાન તરફ આગળ વધી રહ્યા છીએ, ત્યારે તિરંગા આપણા દરેક બાળકના હાથમાં આવે એ મુજબ આપણે સહયોગ આપીએ. આપણા અગ્રણીશ્રીઓ, આપણા ધારાસભ્ય શ્રી આદરણીય અનિકેતભાઈ ઠાકર, હર ઘર તિરંગા અભિયાન ગુજરાત ઇન્ચાર્જ શ્રી આદરણીય હરીશભાઈ ચૌધરી, હર ઘર તિરંગા અભિયાન બનાસકાંઠા ઇન્ચાર્જ શ્રી આદરણીય શશિકાંતભાઈ પંડ્યા, સાથે તમામ હોદ્દેદારશ્રીઓ, અધિકારીગણ, આપણે સૌ પ્રસ્થાનમાં ઉપસ્થિત છીએ. તિરંગો લઈને જઈ રહ્યા દોસ્તો. બોર્ડર ઉપર આ જે આખા મેદાનની જે ફરતે જે બોર્ડર ઉપર જે યુવાનો, પોલીસના જવાનો, કોલેજના યુવાન મિત્રો ઊભા છે, તમારા હેડ ઉપર એટલે માથા ઉપર જે આપણી ભારત માતાની આન બાન શાન જે આખો 1250 ફૂટનો આખો જે આ તિરંગો છે તમારા હેડ ઉપર એટલે કે તમારા માથા ઉપર છે, એની આન બાન શાન સાથે આપણે આ યાત્રામાં
દોસ્તો બહુ મસ્ત ભક્તિમય વાતાવરણ જોવા મળે છે અને દેશ માટે કંઈક મરી મટવાનું એક ફિલિંગ દેખાય છે અને પબ્લિક તિરંગા માટે દિલની અંદર બહુ ભાવના છે. તમે જોઈ શકો બધી સ્ટુડન્ટો, બધા વિદ્યાર્થીઓના હાથમાં અને આમ નાગરિક પણ આવેલું છે. તમે બધી સ્કૂલો જો, આ વિદ્યાર્થીઓ અને કલાકારો પણ આવી ગયા અહીં. ભાઈ તમારા હાથમાં જે તિરંગો છે એ તમે કોઈને આપી દો, કેમ કે તમારે આ જે માથા ઉપરનો જે તિરંગો છે એ જોડે લઈને ચાલવાનું છે. એ તિરંગા તમામ વચ્ચે વિદ્યાર્થીઓને આપી દો તમે, કેમ કે તમારે આ મોટો તિરંગો તમારા છે તમારા માથા ઉપર ત્યાં આવશે. વચ્ચે જે વિદ્યાર્થીઓ છે 800 વિદ્યાર્થીઓ. દોસ્તો મારા પાસે તિરંગો જોઈ શકો, બહુ મોટો તિરંગો. આ ફરજિયાત ભાઈ તમને બતાવવા માંગુ દોસ્તો, જોડાઈ રહેજો બ્લોગની અંદર. આ તિરંગાની રેલી આજે બહુ ભવ્ય દેખાઈ રહી છે, બહુ મસ્ત. તમે જોઈ શકો દોસ્તો કેટલા ફૂટ હશે. ચલો આજે બતાવું તમને. અહીંયાથી લગાવી આ સ્ટાર્ટ તિરંગો આટલેથી ચાલુ થાય. આટલો મોટો તિરંગો આપણા રાષ્ટ્રનું આ રાષ્ટ્રધ્વજની ઇમેજ સાચવવાની જવાબદારી આપણી સૌની છે. સાચી વાત. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ અને અધ્યાપક મિત્રોને પણ મારી વિનંતી છે કે ભારત માતાને જય, વંદે માતરમ. આ માર્ચમાં આપણે ફ્લેગ સાથે જ હોઈએ દરેક અધ્યાપક મિત્રો. દોસ્તો ભારત માતાને વંદે, ભારત માતાને વંદે. થેન્ક યુ, થેન્ક યુ. બહુ મોટો છે દોસ્તો. થેન્ક યુ સર. ભારત માતાને વંદે, ભારત માતાને વંદે, ભારત માતાને વંદે. ભારત માતાને વંદે, ભારત માતાને વંદે. ભાઈ મજામાં ભાઈ. ભારત માતાને વંદે, ભારત માતાને વંદે. બોલો બોલો બેના, બોલો જલ્દી. બહુ મોટો વિશાળ ધ્વજ તિરંગો આજે તમે જોઈ શકો. આજે એકદમ બહુ ખુશ દિલ. તિરંગો આટલો મોટો જોઈને, આટલી બધી પબ્લિક જોઈ. સાહેબને પૂછીએ કેટલો. સર કેટલા ફૂટ છે સર? 1200 ફૂટ. દોસ્તો જોઈ શકો 1200 ફૂટનો ધ્વજ. 1200 ફૂટનો ધ્વજ આજે લહેરાઈ રહ્યો પાલનપુરની અંદર. આ એક ગૌરવનું ગૌરવ છે આપણા પાલનપુરમાં કે 1200 ફૂટનો ધ્વજ આજે લહેરાવાનો છે. ભારત માતાને વંદે, ભારત માતાને વંદે, વંદે, વંદે. ભારત માતાને. બારસો ફૂટ ધ્વજ છે દોસ્તો. આ એક વર્લ્ડ રેકોર્ડ કહેવાય પાલનપુરની અંદર. 1200 ફૂટનો ધ્વજ પાલનપુરની અંદર લહેરાઈ રહ્યો ને લહેરાવાનો છે. ભારત માતાને, ભારત માતાને જય, વંદે, વંદે. થેન્ક યુ. તો દોસ્તો છેક સુધી 1200 ફૂટનો આજે ધ્વજ પાલનપુરની અંદર લહેરાવાનો છે અને પાલનપુર એક ગૌરવ સમાન બની જશે. કેમ કે 1200 ફૂટ એટલે
કંઈક કમ ના કહેવાય દોસ્તો, અને બહુ મસ્ત લાગી રહ્યું હોય. તમે જોઈ શકો હો છેક સુધી. તો દોસ્તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, અને આ વિડીયોને એટલો બધો શેર કરો કે પબ્લિકને ખબર પડે કે ના ભાઈ પાલનપુર કંઈક છે. પાલનપુરનું એક નામ આજે બનવું જોઈએ કે પાલનપુરમાં પણ દેશભક્તના લોકો રહી રહ્યા છે. કે આટલે મોટો ધ્વજ લઈ પાલનપુરની અંદર ફરસી, અને બહુ એક ગૌરવ સમાન કહેવાય. પાલનપુર બહુ મસ્ત મોટું કામ છે. તો ચલો દોસ્તો જોડાઈ રહો બ્લોગની અંદર. તો હું તમને સારા સારા દ્રશ્યો બતાવતો રહીશ, અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને આવા અવનવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ચલો જોડાઈ રહેજો બ્લોગની અંદર પૂરો. તો હજી જો ધ્વજ 1200 ફૂટનો ધ્વજ હતો, તમે જોઈ શકો છો. સ્ટાર્ટ મેં ત્યાંથી સ્ટાર્ટ કર્યું હતું, અને હજી છે પૂર રાઉન્ડ મારી અને ચાલી રહ્યા હજી 1200 ફૂટનો ધ્વજ આજે પાલનપુરની અંદર લહેરાશે, અને એક ગૌરવ સમાન છે પાલનપુર. ભક્તિનો માહોલ છે આજે પાલનપુરની અંદર. ભક્તિનો માહોલ એટલે ગજબ કહેવાય, અને બહુ મસ્ત આયોજન છે પાલનપુરની અંદર. આજે ગૌરવ સમાન છે પાલનપુર. દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ આવી ચૂક્યા છે, અને દરેક સ્કૂલના વિદ્યાર્થીઓના હાથમાં રાષ્ટ્રધ્વજ પકડી રાખજો બેટા, નીચે પડવો ના જોઈએ. તો દોસ્તો ગૌરવ સમાન છે. વંદે વંદે ભારત માતાને, ભારત માતાને. તો દોસ્તો બહુ મજા આવી ગઈ. તમે લેડીઝો પણ છોકરીઓ પણ જોઈ શકો છો, છોકરાઓ પણ જોઈ શકો છો. બધા સ્કૂલના વિદ્યાર્થીઓ. બ્લોગર અનિલ મકવાના યુટ્યુબ. તો દોસ્તો જોડાઈ રહેજો બ્લોગની અંદર, હું તમને બતાવતો રહીશ. ઠીક છે. એન્ડ થઈ ગયો દોસ્તો. આટલા સુધી તિરંગો આવી ગયા છે. હજી તક થોડો ઘણો બાકી છે. હજી તિરંગો ફરકાવવાની કામગીરી ચાલુ છે દોસ્તો. 1200 ફૂટનો તિરંગો આજે પાલનપુરની અંદર ફરકાઈ રહ્યો. તો પાલનપુરના ગૌરવ સમાન પાલનપુર આજે બની ગયું. 1200 ફૂટનો તિરંગો. વંદે વંદે ભારત માતાને. બહુ મસ્ત દેખાઈ રહ્યો છે આજે તિરંગો. એકદમ ફર્સ્ટ ક્લાસ લહેરાઈ રહ્યો પાલનપુરની અંદર, અને 1200 ફૂટનો તિરંગો પાલનપુરની અંદર લહેરાવાનો અને લહેરાઈ રહ્યો. એક ગૌરવ પાલનપુર. અશ્વ જે છે એ ત્યારે છે. એના પછી આજે બહેનો એક જ કલરની સાડીમાં પહેરીને આવ્યા છે, બહેનો રહેશે. ત્યારબાદ તમામ આગેવાનો જોડાશે. તિરંગા અહીંયા આપશો, મહેમાનશ્રીઓને તિરંગા આપશો. ત્યારબાદ જે આપણો તિરંગો છે, જે સૌ યુવાનોએ જવાબદારીપૂર્વક પોતાના માથે રેલીની અંદર જોડાઈ. તમામ યુવાનો છે
એ જોડાશે અને આપણી આખી પદયાત્રા પાલનપુરમાં ભ્રમણ કરશે. પરંતુ આપણી આ યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ફરીથી તમામ જેમને પોતાના આ કોલેજના યુવાનો પોલીસના મિત્રો તે માથે તિરંગો લીધો છે જવાબદારીપૂર્વક. હવે સામે જે આર્ટ્સના વિદ્યાર્થીઓ ઊભા છે એ તિરંગો પોતાના માથે લઈ લેવાય. તમામ ઊભા થઈ જાય પાછળ. માતરમ જય માતરમ માતરમ ભારત માતા કે વંદે વંદે ભારત માતા ને જય વંદે ભારત માતા ને વંદે. રેલીની શરૂઆત થઈ ગઈ દોસ્તો. જીડી મોદી કોલેજથી પાલનપુરમાં રેલી ફરશે આજે. હર ઘર તિરંગા અભિયાન ગુજરાત વિકાસશ્રી અને હરેશભાઈ ચૌધરીએ જે પ્રમાણે સૂચના આપી છે 1200 ફૂટ બંધાવ્યા છે કે જ્યારે પૂર્ણાહુતિ ધ્વજનો અત્યારે ત્યારે અહીંયા આવીને એ સાફા જમા કરાવવાના રહેશે. જય જય હૃદયમાં એ ભાવના આજે જાગૃત છે. એક સાચા ભારતીય હોવાનું ગૌરવ બુझा है जिस आंगन का चिराग उन घर आ साइड थोड़े रो. जिन माओं ने गवाए हैं लाल થોડા આ સાઈડ રહેજો. न जाने वो माएं कैसी सोई होगी અને એમાં વીર સપૂત ખુલ્લો રાખો ભાઈ, ખુલ્લો. આજે આપણે આઝાદ છીએ. સમગ્ર ભારત સ્વતંત્ર છે અને એ સ્વતંત્રતાની ખુશી આપણે આજે આ હર ઘર તિરંગા યાત્રા દરમિયાન મનાવી રહ્યા છીએ. ત્યારે આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. આપ સર્વે ખૂબ ઉત્સાહભેર સાચી લાગણીથી આજે ભારત માતાની આ પવિત્ર ઉજવણીમાં આપણે સહયોગી બન્યા છીએ. ખાસ કરીને જીડી મોદી કોલેજનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. એમને આ સુંદર આપણને સહયોગ આપ્યો છે. સાથે આપણા જિલ્લાના તમામ પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, બનાસકાંઠા જિલ્લાના કલેક્ટરશ્રી, ડીડીઓશ્રી, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી વંદે સાથે તમામ વંદે આજના વંદે પ્રસ્થાનમાં અહીંયા ઉપસ્થિત છે. ત્યારે એ કહેતા ગૌરવની લાગણી અનુભવાય છે કે બનાસકાંઠા જિલ્લાના શિક્ષણ ઉપવનમાંથી આજે 5000 બાળકો આ પવિત્ર તિરંગા યાત્રામાં જોડાયા છે. વિદ્યાર્થીઓમાં મૂલ્યલક્ષી શિક્ષણ, ઘણા ભાઈ મજામાં ભાઈ ભારત
દેશ પ્રત્યેની લાગણી હંમેશા અકબંધ રહે એ માટેનો પણ એક સુંદર પ્રયાસ આજે આપણે આ તિરંગા યાત્રામાં જોઈ રહ્યા છીએ. આ સાઈડ રહો, થોડા આ સાઈડ. વિદ્યાર્થીઓને પુનઃ આપણે વિનંતી કરીએ છીએ આપણા શ્રેષ્ઠ શિક્ષણ થકી ભારત હંમેશા ગૌરવવંતો દેશ બની રહે એ માટેનો સંપૂર્ણ પ્રયાસ શિક્ષણ ક્ષેત્રે શિક્ષક મિત્રો કરતા હોય છે. અને એનું અદ્ભુત દ્રશ્ય આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. આપણું પ્રસ્થાન ભારતને આઝાદી અપાવનારા સ્વતંત્ર સેનાનીઓના શૌર્ય અને બલિદાનની ગાથા એમના ફાટી જા ઉજવવાનો અવસર ધ્યાન રાખજો. તિરંગા યાત્રા દરેક બાળકમાં એ ભાવના હંમેશા જળહળતી રહે. अपना एक तारा अपना एक फलक चाहिए, ये दुनिया आम है, मुझे मेरा भारत को झलक चाहिए. અને વિઝન સાથે જય હિન્દ. આપણે સૌ વંદે માતરની ભાવનાને સમર્પિત આ તિરંગા યાત્રામાં આપણે સૌ ઉપસ્થિત છીએ ત્યારે ખૂબ સુંદર સહયોગ થકી જીડી મોદી કોલેજ પરિવાર, તમામ શિક્ષક મિત્રો, આયોજકશ્રીઓ આપણને ખૂબ સુંદર સહયોગ આપી રહ્યા છે. તિરંગા યાત્રાના ભવ્યતાના દર્શન આપણને કરાવી રહ્યા છે. એક એક બાળકના હૃદયમાં માં ભારતની ભવ્યતાના દર્શન. સામેલ થઈ ગયા છીએ અને તમે પણ આવો. નજીક હોય તો પાલનપુરની આસપાસ હોય તો એના રેલીમાં જોડો. दोस्तों रेली बहुत मोटी है पालनपुर अंदर અને બહુ ગૌરવ સમાન ગૌરવ ગણાય પાલનપુર. ગૌરવનો અનુભવ કરી શકીએ આપણે આજે પાલનપુર. આટલી મોટી રેલીની આટલી સંખ્યામાં સ્ટુડન્ટ, વિદ્યાર્થીઓ અને આમ પબ્લિક જોડાય એટલે ગૌરવ સમાન પાલનપુર. થેન્ક યુ તમારું પાલનપુર. चलो दोस्तों एक नारो गुंजी उठाए. वंदे 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 भारत माता ने वंदे वंदे वंदे.
જય જવાન. ભારત માતાને વંદે વંદે વંદે. ભારત માતાને જય કિસાન. જોજો યુટ્યુબ પર, જોજો યુટ્યુબ પર. અનિલ મકવાના